જૂનાગઢમાં ચાલુ વર્ષે મહાશિવરાત્રીનો મેળો ઐતિહાસિક રીતે ઉજવાઈ રહ્યો છે। રાજ્ય સરકારે આ મેળાને મિની કુંભ તરીકે જાહેર કર્યો છે, જેના કારણે લાખો ભાવિકો ગિરનાર તળેટીમાં ઉમટી પડ્યા। પરંતુ મેળાની તૈયારીઓ, બસ વ્યવસ્થા અને પ્રશાસનની યોજનાઓને લઈ વિપક્ષ અને પ્રજાજનો તરફથી સવાલો ઉઠાવાઈ રહ્યા છે। પ્રબુદ્ધ નાગરિક જિગ્નેશ પંડ્યાએ સવાલ કર્યો કે પ્રશાસનની પાસે સિસ્ટમ અમલી બનાવી છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં મેળામાં યાત્રાળુઓ આવવાના છે, જેમાં વિકલાંગ અને સિનિયર સિટીઝનની ઓળખ કેવી રીતે કરાશે? ત્યારે તમામ માટે બસ સેવા ફ્રી કરવાની માંગ કરી છે। આ સાથોસાથ વિપક્ષ નેતાએ આરોપ લગાવ્યો કે ચાલુ વર્ષે મેળામાં બસ વ્યવસ્થાની અછત વર્તાઈ રહી છે અને સામાન્ય લોકોને તોતિંગ ભાડું ચૂકવવું પડી રહ્યું છે। શિવરાત્રીના મેળામાં દોડતી એસટી બસો જનતા માટે ભારરૂપ સાબિત થઈ રહી છે। જૂનાગઢ એસટી ડિવિઝનના વિભાગીય નિયામકે દાવો કર્યો કે હાલ તો 85 મિની બસ ફાળવવામાં આવી છે। બસ સ્ટેન્ડથી ગિરનાર દરવાજા સુધી 25 રૂપિયાનું ભાડું રાખવામાં આવ્યું અને ત્યાંથી ભાવિકોને પગપાળા જ જવાનું રહેશે અને જો જરૂર પડશે તો વધારાની બસોની પણ વ્યવસ્થા કરવામાં આવશે। અમે એ વ્યવસ્થાની નથી માંગતા। અમે તો માત્ર એટલું માંગીએ છીએ કે બસ સ્ટેન્ડ થી ભવનાથના મેળા સુધી પ્રજાને ફ્રી ઓફ લઈ આવવામાં આવે અને માત્ર ઇલેક્ટ્રિક બસો ચાલે। એમાં અધિકારીના વાહન ન ચાલે, પદાધિકારીના વાહન ન ચાલે, કોઈ નેતાના વાહન ન ચાલે। એ લોકો પણ આ જ બસમાં જઈને આ જ બસમાં આવે તો સાચા અર્થમાં લઘુકુંભ ઉજવ્યો ગણાશે। સરકારી કાર્યક્રમમાં પીએમ સીએમ આવતા હોય ત્યારે મફત બસો દોડવામાં આવે છે। જ્યારે ખરેખર આવો મહાશિવરાત્રીનું મોટું પર્વ ઉજવે તો આ એક વર્ષ અમે એવી માગણી કરીએ છીએ વિપક્ષ તરીકે કે તમામ જનતાને, યાત્રિકોને ત્યાં સુધી ફ્રીમાં લઈ જવામાં આવે। આવડા બધા મોટા ભાડા એ જનતાને ચૂકવાય, ખીચા ખંખેરવા બરાબર છે। સરકાર એટલી બધી સારી સુવિધા કરી રહી છે તો વધારે એક આ સુવિધા કરે, લોકોને અહીંયા સુખાકારી માટે બસ દ્વારા અહીંયા ભવનાથ તળેટીની અંદર આવી શકે એવી એક સુખાકારી જો એ બસ દ્વારા સુવિધા કરવામાં આવે તો ખૂબ સારો મેસેજ જાય। આપણે 85 મિની બસથી સંચાલન કરવા જઈ રહેલા છે। આ ઉપરાંત પણ અમારા વિભાગ ખાતે વધારાની હજુ 30 બસ મિની છે અને આ ઉપરાંત જો જરૂરિયાત પડશે તો એસટીના આજુબાજુના વિભાગમાંથી પણ બસની આપણે વધારે મિની બસ મેળવી શકાય તેવું પણ પ્લાનિંગ છે। એટલે કે આ 85 ઉપરાંત વધારાની 100 બસ પણ જોતી હશે તો આજુબાજુના વિભાગમાંથી આપણે વ્યવસ્થા કરી શકીશું।